શું જીવન એ ચેસની રમત છે? ચાલો ઉદાહરણથી સમજીએ. કારણ કે ચેસમાં પણ શરૂઆત છે, લડાઈ છે અને અંત છે. ફરક એટલો છે કે ચેસમાં ભૂલ ચાલે પણ જીવનમાં કિંમત ચૂકવવી પડે. તો અહીંયા આપણે ચેસના 3 તબક્કા એક સામાન્ય માણસના જીવન જોડે સરખાવી અને શીખીશું. દરેક વ્યક્તિના જીવનમાં 3 તબક્કા હોય છે. બચપણ, જ્યાં આપણે શીખીએ છીએ. યુવાની, જ્યાં આપણે શક્તિનો ઉપયોગ કરવાનો હોય છે. અને વૃદ્ધાવસ્થા, જ્યાં સમજદારીથી કામ લઈએ છીએ. ચેસમાં પણ કંઈક આવું જ છે. ઓપનિંગ, મિડલ ગેમ અને એન્ડ ગેમ. તો સૌથી પહેલા આપણે ઓપનિંગ જોઈશું. તમે અત્યારે જોઈ શકો છો, મેં સેન્ટર તરફ 4 એરા કર્યા છે અને સેન્ટર પર ફોકસ આપ્યું છે. તો જેમ આપણા બધાના જીવનમાં બચપણ એ સૌથી પહેલો ફેઝ હોય છે જીવનનો, એમ ચેસનો પહેલો ફેઝ એટલે ઓપનિંગ, જ્યાં ગોલ જીતવાનો નથી હોતો પણ બધા પીસીસને ડેવલપ કરવાનો હોય છે. અને આપણા બધાના જીવનમાં પણ એવું જ છે કે બચપનમાં આપણે રમત રમવામાં એટલા મશગુલ હોઈએ છીએ, પણ ના કે હારવામાં કે જીતવામાં. તો ચેસ ઓપનિંગના સિમ્પલ 3 ગોલ છે એ આપણે આ બોર્ડ પર જોઈશું. તો એક તો તમે જોઈ શકો છો કે સેન્ટર પર ફોકસ કરવું. તો આપણે ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો અહીંયા વ્હાઈટ ચાલે છે E4, સેન્ટર પર ફોકસ કરવા. બ્લેક પણ સામે ચાલે છે E5. નાઇટ ચાલે છે નાઇટ F3. અહીંયા આને અટેક કરવો છે. આ નાઇટ એના સપોર્ટ પર આવશે. નાઇટ C6. હવે તમને ખબર છે કે આ નાઇટ અને બિશપ એ બંનેને માઇનર પીસ કહેવામાં આવે છે. તો ડેવલપમેન્ટનો સૌથી પહેલો ગોલ માઇનસ પીસને પહેલા ડેવલપ કરો. પછી બીજો ગોલ છે કિંગને કાસલ કરો અને ત્રીજો ગોલ છે સેન્ટરને ડેવલપ કરવાનો. તો આપણે કઈ રીતે થાય આપણે ધીમે ધીમે આમાં જોઈશું. તો વ્હાઈટ માઇનર પીસ બિશપ ડેવલપ કરે છે. પછી બ્લેક આ નાઇટને કાઢે છે. તો બ્લેક આ પોન પર અટેક કરે છે. તો વ્હાઈટ એમને સપોર્ટ કરે છે. વ્હાઈટ કરે છે હવે બ્લેકનો મૂવ છે તો બ્લેક ચાલશે બિશપ. સિમિલર મૂવ, ખાલી એક્ઝામ્પલ માટે હું તમને શીખવું છું. અને આ વ્હાઈટ કર્યું કાસલ, બ્લેકે પણ કાસલ કર્યું. અને હવે ધીમે ધીમે આપણે ચોથું પીસ મેદાનમાં લાવશું, બિશપ. અને લાસ્ટમાં જ્યારે ક્વીન બહાર નીકળી જાય એટલે આ બંને રૂકને પણ કનેક્ટ કરવાના હોય છે એકબીજા જોડે, ત્યારે ઓપનિંગ ફેઝ પૂરો થઈ ગયો. તો 3 ગોલ આમાં એ છે કે બધા પીસને બહાર લાવવાના, બોર્ડના સેન્ટર ઉપર કંટ્રોલ બનાવવાનો. તો કે આના ઉપર કંટ્રોલ જેનો વધારે હોય એમને ફાયદો. અત્યારે તમે જોઈ શકો છો આ સ્ક્વેર વ્હાઈટ પાસે છે તો આ બ્લેક પાસે છે. અને આ નાઇટ અહીંયા જોઈ છે, આ નાઇટ અહીંયા જોઈ છે. સેમ રીતે અહીંયા પણ એવું જ છે. તો તમે જોઈ શકો છો ચારેય નાઇટ અલગ અલગ રીતે દિશામાં જોઈ છે. અને કિંગને સેફ કરવાનો એ ત્રીજો નિયમ છે. તો અહીંયા કોઈ અટેક નથી, કોઈ કેપ્ચર નથી, પણ બધા પીસ હવે પોતાનું યોગદાન આપવા માટે રેડી છે. અને બંને કિંગ પણ તમે જોઈ શકો છો એકદમ સેફ છે. તો આને ઓપનિંગ સ્ટેજ કહેવામાં આવે છે. ઓપનિંગમાં કોઈ ક્રિએટિવિટી નથી, પણ માત્ર ડિસિપ્લિન જ કામ આવે છે. જેમ બચપનમાં આલ્ફાબેટ શીખવી પડે છે, એમ ઓપનિંગમાં પણ આ બેઝિક પ્રિન્સિપલ શીખવા પડે છે. તો હવે ઓપનિંગ પછી આવે છે મિડલ ગેમ. હવે મિડલ ગેમ આપણા જીવન સાથે સરખાવીએ તો એ છે યુવાનીનો સમય. અહીં ચેસમાં સાચી લડાઈ શરૂ થાય છે અને આપણા જીવનમાં પણ. ચેસમાં હવે ક્વેશ્ચન થાય છે. તમે પણ અત્યારે જોઈ શકો છો બધા પીસ ડેવલપ થયા છે. તો હવે જોવું પડશે કે ક્યાં અટેક કરવો, આપણું કયું પીસ સ્ટ્રોંગ છે, આપણું કયું સ્ક્વેર વીક છે, કાં તો ઓપોનન્ટનું કયું સ્ક્વેર વીક છે એ જોવાનું. તો અહીંયા ટ્રિક્સ, ટેક્ટિક્સ, સેક્રિફાઈસ પ્લાનનો ઉપયોગ કરવો પડે છે. અને આપણા જીવનમાં પણ આ સમય ખૂબ મહત્વના નિર્ણય લેવાનો હોય છે, જેનાથી આપણી આગળની જિંદગી કેમ ગુજરશે
એ આપણા નિર્ણય અને કર્મો ઉપર નિર્ભર કરે છે. આ સમયમાં આપણે પણ ઘણા નિર્ણયો લેવાના હોય છે અને એમાંથી બે મહત્વના નિર્ણય હોય છે. એક તો પૈસા કમાઈને પગભર થવાનો નિર્ણય અને બીજો લગ્ન વિશેનો નિર્ણય. આ બંને નિર્ણય જો તમારા સારા રહ્યા તો આગળનું જીવન સારું જશે. એમ ચેસમાં પણ આ મિડલ ગેમમાં બે મોટા નિર્ણય લેવાના હોય છે. જેમ કે અટેકિંગ ગેમ રમવી કે ડિફેન્સિવ, અને કયા સમયે અટેકિંગ રમવું અને કયા સમયે ડિફેન્ડિંગ રમવું એ તમે અનુભવથી શીખશો. મિડલ ગેમમાં સેમ પોઝિશનમાં બે ખેલાડીઓ અલગ રીતે રમી શકે છે. અહીં ઇમેજિનેશન અને કેલ્ક્યુલેશન કામ કરે છે. હવે તમે જોઈ શકો છો આ અત્યારે મિડલ ગેમમાં અત્યારે માની લો લાસ્ટમાં ક્વીન ચાલી છે, વ્હાઇટનું મૂવ છે, વ્હાઇટ પાસે ઘણા બધી મૂવ છે. તમે જોઈ શકો છો આ નાઇટ અહીંયા ચાલી ક્વીનને પ્રેશર કરી શકે છે અને આ નાઇટ પિન છે તો એમને પણ પ્રેશરાઇઝ કરી શકે એમ છે. આ બિશપ છે ડાયરેક્ટ આને કેપ્ચર કરી શકે એમ છે. ક્વીનની પોઝિશન પણ ચેન્જ કરી શકાય અને સપોર્ટ આપવા માટે. આ બિશપને કિક આઉટ કરી શકીએ એમ છે. આ નાઇટ અહીંયા પણ ચાલી શકે આમને કેપ્ચર કરવા. ઇન શોર્ટ, મિડલ ગેમમાં તમારી પાસે ઘણા બધા ઓપ્શન હોય છે અને તમારે કઈ રીતે ગેમને ઇમ્પ્રોવાઇઝ કરવી એ તમારે નિર્ણય લેવાના હોય છે. અહીંયા ઇમેજિનેશન અને કેલ્ક્યુલેશન કામ કરે છે. અને મિડલ ગેમમાં એનર્જી, પ્લાનિંગ અને ટેક્ટિક્સ ખૂબ જરૂરી છે. તો તમે જોયું કે ઓપનિંગ એ ડિસિપ્લિન શીખવે છે, જ્યારે મિડલ ગેમ એ ક્રિએટિવિટી શીખવે છે. હવે આવે છે એન્ડ ગેમ. એન્ડ ગેમને વૃદ્ધાવસ્થા સાથે સરખાવી શકાય. એન્ડ ગેમમાં તમે જોઈ શકો છો મોટા ભાગના પીસ એક્સચેન્જ થઈ ગયા હોય છે, એટલે કે લડીને બોક્સમાં ચાલ્યા ગયા હોય છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં પણ એક માણસ આવે ત્યારે એમના જીવનમાંથી ઘણા પરિજનો કે મિત્રો સાથેનો સંબંધ સમય સાથે છૂટી જાય છે. જેમ આપણે બધા પોતાના જીવનમાં રાજા છીએ, એમ ચેસમાં પણ એન્ડ ગેમમાં રાજા એ ખૂબ મહત્વનું પીસ બની જાય છે. એન્ડ ગેમમાં કિંગ છુપાતો નથી, પરંતુ એ પણ સામે ચાલીને લડવા આવે છે. અહીં પાવર નહીં, સમજદારી જીતાડે છે. એન્ડ ગેમમાં 3 વાત તમારે ખાસ યાદ રાખવાની છે. કિંગ એ લડવાનો પીસ બને છે, જે મેં પહેલા કીધું. રૂક એ પોનને પાછળથી સપોર્ટ કરે છે. જનરલી આ પોનને આગળ પુશ કરવાનો પ્લાન હોય છે અને આ રૂક એમને સપોર્ટ આપે છે. અને પેશન્સ એ સૌથી મોટી તાકાત છે. અને આ પોનનું કેલ્ક્યુલેશન પણ જોવાનું રહે છે, કેમ કે એન્ડ ગેમમાં જેમનું પોન ઉપર પહોંચી ગયું એ વિજેતા થઈ શકે એમ છે. તો અહીંયા ઇમોશન નથી કે કોઈ ટ્રીક નથી કે જાદુ નથી. અહીંયા માત્ર પ્રેસિઝન, ટેકનિક અને એક્યુરેસી છે. એન્ડ ગેમમાં બધા મૂવ ખૂબ વિચારીને ચાલવા પડે છે, કારણ કે એક ભૂલ થાય તો તમે સીધી ગેમ હારી જશો. એટલે એન્ડ ગેમ તમને થોડી ધીમી લાગી શકે છે, પરંતુ એન્ડ ગેમ એ ખૂબ મહત્વનો ભાગ છે ચેસનો. તો તમે જોયું ચેસની ઓપનિંગ, મિડલ ગેમ અને એન્ડ ગેમ શું છે એની બેઝિક માહિતી મેં તમને આપી. તો હવે આ બધા જ પડાવનો સાર એક જ વાક્યમાં આપણે કહેવો હોય તો એના માટે ઓસ્ટ્રિયન ચેસ માસ્ટર રુડોલ્ફ સ્ટીલમાને એક વાક્ય કહેલું જે ખૂબ જ સરસ છે. એમણે કહેલું કે પ્લે ધ ઓપનિંગ લાઇક અ બુક, ધ મિડલ ગેમ લાઇક અ મેજિશિયન એન્ડ ધ એન્ડ ગેમ લાઇક અ મશીન. એટલે કે ઓપનિંગ એ બુક મૂવની જેમ ચાલવું, એટલે કે સિમ્પલ અને ડિસિપ્લિનથી. મિડલ ગેમમાં જાદુગરની જેમ તમારી ચાલ રમો અને એન્ડ ગેમમાં એકદમ મશીનની જેમ પ્રિસાઇઝ મૂવ રમો, જેથી જીત તમારી થઈ શકે. તો આ વિડીયો સાથે ચેસ શીખો ગુજરાતીમાં સિરીઝનો ફાઉન્ડેશન લગભગ કમ્પ્લીટ થાય છે. ઓપનિંગ કેવી રીતે સ્ટાર્ટ કરવી, મિડલ ગેમમાં કેવી રીતે લડવું, એન્ડ ગેમ કેવી રીતે ફિનિશ કરવું એ આપણે આમાં શીખ્યું. અને આગામી અને અંતિમ પાર્ટ 7 ભાગ 7માં આપણે સમજીશું કે ક્લાસિકલ ચેસ, રેપિડ ચેસ અને બ્લિટ્ઝ ચેસ
એ ચેસના અલગ અલગ પ્રકાર શું છે અને ફેડરેટેડ ટુર્નામેન્ટ થાય કે કેમ એ આપણે જોઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો કે જાણકાર જેમને ચેસ શીખવું છે કે ચેસ વિશે કોઈ કન્ટેન્ટ જોવું છે એમને જરૂરથી આ વિડીયો શેર કરજો અને કમેન્ટમાં કહેશો કે આ શ્રેણી પછી કયા વિષય પર આપણે વિડીયો બનાવી શકીએ. ધન્યવાદ.